તો ભાઈ છે ને આપણે બનાવ્યો છે સા બનાવ્યો છે ભાઈએ. તો એ ભાઈ છે ને ભાઈ હાંડિયા સાર વાવ્યા છે. તો તેને ભાઈ જો કેમાં સા બને બતાવું તમને, જો આગળ. તો જો ભાઈ સા બનાવવાની ટેકનિક કેમ છે, સાદે ને સિમ્પલ હાવ. તો ગમે ત્યાં બની જાય ને. જો ભાઈ એને ગમે આપણે સુલે બનાવીએ, એને ગમે એવો વરસાદ હોય ને ભાઈ તો ગમે ત્યાં બની જાય સા. તો જો ભાઈ સાસીમાં બને છે, કાયમીનું હોય ને એટલે બની જાય. તો ભાઈ વિડીયોને જરૂર લાઈક કરી દો ને કમેન્ટમાં જણાવજો ભાઈ તમે આ પેલો સા પીવો હોય તો સા દૂધ કીનું છે ખબર છે તમને ભાઈ? હાંડળીને દૂધનો સા કેવો બને? હાંડળીને દૂધનો સા એક નંબર જ બને ને ભાઈ. તો બકરાનો હોય ને એનો આસો બને ને તો તમે હાંડળીને દૂધનો સા પીવો ને ભાઈ એક ફેરું, તો તમને છે ને ભાઈ આવ મજો પડી જાય. કેમ કે તમે એમ થઈ કંઈ સા પીધો તો અલગ જ તમને મજા આવે. તો પછી છે ને ભાઈ આપણે સાનો સ્વાદ ચાખી લઈએ કે કેવો છે કેવો નથી. તો સા બની ગયો છે કમ્પ્લેટ. ભાઈ અમે ભાઈ આવ્યા તો આપણે છે ને ભાઈ પાણી હાલે છે. તો ભાઈ હાંઠિયા છે ને ભાઈ જો વાંસા રહે. હાંઠિયાનો સીની તમને બતાવી ત્યાં સરે છે. એ પહેલાં જ છે ને આપણે છે ને સા જોઈ લઈએ કેવો બન્યો, કેવો મસ્ત બન્યો, કેવો બન્યો. કેમ કે આપણે છે ને ભાઈ વાઇટ કાલે એવા છે કમ્પ્લેટ છે. તો મૂળ તમારું ગામ કયું? તમારું માધપુર. તો ભાઈ ખંભાળ દુવારકા બાજુથી ને ભાઈ. તો ભાઈ છે દુવારકા બાજુના, માધા દુવારકા બાજુના. તો ભાઈ છે ને શીણ બાજુના છે ભાઈ. ભાઈ એને સા બનાવ્યો છે આજ તો મસ્ત એવો આપણે પાવા. એ કે આપણે સા પીવાનું કે આ સા બનાવીએ. તો ભાઈ છે સા છે ઘેટાના દૂધનો અટાણે. ભાઈ હાંડળીનું દૂધ નથી ને એનો સા બનાવ્યો તો મસ્ત બનત. તો એ છે નહીં અમારે પરવીનભાઈ છે ને ભાઈ સવારમાં વહેલા રાવણા ઉતારીને આવતા રહ્યા. ચાલો ભાઈ સા થઈ. તો ભાઈ છે ને સા છે ને અલગ પ્રકારની બની ગઈ છે. આવું અમે એવી તો હોટલમાં નહીં પીતી હોય. મસ્ત એ સા બની છે. તો ભાઈ છે ને પરવીનભાઈ તો પીવા આવ્યા કેમ કે આપણે છે ને થોડુંક પાણી લેવા ગયા હતા, થોડુંક મોડું થઈ ગયું. તો જો સા કેમ બની. સા બનાવવાની કલા હોવી જોઈએ નહીં? હા ને તાજું દૂધ હોય મસ્ત બને. માવું બનાવતા છો ને? ના દૂધ વેચો આ તમારા ગામમાં યાદ ભાઈ આ ધંધોસરમાં કેટલું થઈ જતું? 50-60 લીટર જેવું થઈ જાય. એવું તો શું ભાવ શું આપે? ભાવ તો આપે ને 40 રૂપિયા. એટલે બકરાનું દૂધ નો કે બકરાનું ગાડનું? તો ભાઈ છે ને આપણે સાપી લીધો કમ્પ્લીટ થઈ ગયા ને આપણે છે ને ભાઈ થોડુંક દેતવાનું કામ ઓલવવાનું કામ કરી દઈએ. ભાઈ નકામી પછી છે ને વાયડે હરકી જાય. તો ભાઈ છે ને આપણે પટમાં હોય તો ઓલવવું પડે. આપણે ખેતરમાં હોય તો કેમ ઘટાણ છે ને ભાઈ વાયડે હરકે ને આમાં દોયડા હોય તો વધારે નુકસાન થાય આપણે. ને જે ભાઈ સા પીવાની મજા આવી ને ભાઈ બનાવ્યો ને અલગ જ લેવલનો સા બનાવ્યો. તો ભાઈ તમે કંઈક હાંઠિયો જો હાંઠિયાને દૂધનો સા પીધો હોય ને ભાઈ તો હવે અલગ જ મજા આવે. કેમ કે એ ભાઈ કહેતા હતા કે એના દૂધનો સા હોય ને એક નંબર ખાટો થાય ને મસ્ત થાય. તો ભાઈ એ ભાઈ દૂધ હતું ઘેટાનું. કેમ કે ઘેટા બકરાનું દૂધ હતું એટલે મજા આવી ગઈ. તોય અલગ જ મજા આવી. ને જો ભાઈ હાંઠિયાનું દૂધનો સા હોત ને તો થાવ અલગ લેવલની મજા આવે. તો તમે પીધો હોય તો કમેન્ટમાં જરૂર જણાવી દેજો. ને એ ભાઈ માટે સા બનાવ્યો ને ભાઈ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે ભાઈ જુઓ તો ભાઈ વિડીયો છે ને ભાઈ પૂરો કરીએ. કેમ કે મારે પછી છે ને ભાઈ અમારે થોડુંક વગરવાનું છે આમાં. તો ભાઈ પૂરો નહીં કરીએ, થોડુંક જ કામ છે તમને બતાવી કે શું કામ છે. તો તમારે ભાગવાનું છે ને આગળ. તો આ ભાઈ માટે કાલે ભાઈ આવી છે તો કાલે પાછો આપણે સા બનાવીશું. તો ભાઈ છે ને ભાઈ હાંઠિયા નીકળ્યા તો તમને પહેલાં મેં બતાવ્યું હતું. તો મિત્રો આપણે છે ને દેવજીભાઈ સા પાઈને વયા ગયા ને આપણે છે ને ભાઈ થોડું કામે કરી નાખ્યું. શું ખબર છે? કેમ કે ભાઈ આમાં છે ને ઝટકો મારવો છે એટલે આમાં તાર મારી દઈ ને થોડા શેઢામાં અડે છે તો કાપી નાખીએ. તો તમે માંડવી વાવી દીધી તો કમેન્ટમાં જણાવજો. કેમ કે ભાઈ છે ને આપણે ઓરવાનું ચાલુ છે. જો ઓરવાનું ચાલુ કરવું પડ્યું કેમ કે ભાઈ હોવાઈ ગયું પછી બિયારણ મૂંગા પાડવું આવે. તો ભાઈ આપણે છે ને 20 માંડવી વાવેલી છે ને માંડવી કાલે જ વાવી ને ક્યારા જોવો ને તમે તો 2 પાટલાના 1 પાટલું કર્યું છે આપણે. એટલે પહેરવાનું નહીં હો, ક્યારાનું કહું છું. તો હવે છે ને વાયર કટિંગ કરીને જાય છે આપણે. કેમ કે આમાં છે ને ઝટકો મારવો નકર ભૂરણા છે ને ભાઈ માંડવી રહેવાની જ. તો
પછી હું તમને બતાવું આગળ જઈને કે જી ભાઈ કટિંગ કર્યું ને આપી દે તમને એમ થાય કે આફે કાં જાય આપવું તો પડે ને. તો ભાઈ છે ને ચા બનાવવાની પીવાની મજા આવી જો ભાઈ ભાઈ તો યાર ભાઈ જે પીવાનો હતો ને એ તો દૂધ હતું નહીં નકર એનો ચા બને ને ભાઈ અલગ લેવલનો ચા બને હાવ. તો ભાઈ છે ને શા માટે છે ને એ ભાઈ માટે તો છે ને ભાઈ કાલે આવવાના છે. તો કાલે આપણે કીધું કે ભાઈ અમે કાલે છે ને દૂધ લઈ આવીશું. હું કહું કાંઈ વાંધો નહીં. તો ભાઈ છે ને વિડીયો છે ને ભાઈ અહીં પૂરો કરીએ છીએ કેમ કે મેં પહેલાં બોલ્યું કે પૂરો કરવો છે તો એ નહોતો કર્યો હવે કરીએ છીએ. તો બધાને જય માતાજી ને હાલો પાણી પીવું તો આવી જાવ.